વડોદરાના મેયર રાજીનામું આપે તેમજ 5 વર્ષનો વેરો માફ કરવામાં આવે તેવું પોસ્ટર મેયરના ચેમ્બરની બહાર એક ઇસમ દ્વારા લગાવવામાં આવેલ દિવ્યાનીબેન પરમારે આપી પોતાની પ્રતિક્રિયા। ઉમેશ ચાડકેની સાથે સૌરભ સંભાઈ TNN ન્યૂઝ વડોદરા। મેયરે બેન અહીંયા જે મેયરના ચેમ્બરની બહાર એના દરવાજા પર વેરા માફ કરવાનું જેને પણ લગાવ્યું છે CCTV કેમેરો લાગેલો છે એ તપાસ કરવામાં, પરંતુ જેને પણ લગાવ્યું છે એને શું કહેશો તમે? એને જેને પણ લગાવ્યું છે એને બહુ સારું કામ કર્યું છે, બહુ હિંમત કરી છે, કેમ કે બરોડાવાસી અત્યારે કંટાળી ગયા છે, કેમ કે આ પૂર આવવાનો જ નહોતો, કોઈ દિવસ અહીંયા પૂર ના આવે, પાણી ગમે એટલું છોડે તો પણ પૂર ના આવે, પણ કોતરો બધી આ સરકાર ખાઈ ગઈ છે અને એટલા માટે જ આ પાણીનું પૂર આવ્યું છે। અને આ પિંકીબેને હકીકતમાં હું પણ કહું છું, હું એમને જાહેરમાં ટેકો આપું છું કે એમણે રાજીનામું આપવું જ જોઈએ, કેમ કે પહેલાં પૂર આવ્યો તો અઠવાડિયા પહેલાં, એના પછી એમણે શું બંદોબસ્ત કર્યો? કશું જ નહીં। આજે લોકોની ડેડ બેડ અંદર થઈ ગઈ છે, તણાઈ ગયા છે લોકો, માણસો, પણ તંત્ર હજુ જાગતું નહોતું, ઊંઘ્યા જ કરે છે તંત્ર। એટલે કહું છું બધા ધારાસભ્ય અને સાંસદ બધાના ઘરે જઈને અમે લોકો હોબાળો પણ કરવાના છે અને હવે એ મગરોને અમે છોડવાના નથી, કેમ કે મગરોને સડકો પર આવવું પડ્યું અને આ મગરો ક્યાં છુપાઈ ગયા છે? અત્યારે બી અહીંયા આગળ પિંકી નીરજ સોની મેયર અહીંયા આગળ હાજર નથી, ક્યાં ફરતા હશે? આ લોકોને ફોટા પડાવવાની બહુ ટેવ છે, ખોટું થોડું જમવાનું બનાવે ને પછી ફોટા પડાવે છે, એટલે હવે જનતા જાગૃત થઈ છે। આ બધું નહીં ચાલે, આ વેરો માફ કરવામાં આવે। અમારા ટેક્સની સરકાર ચાલતી હોય તો પછી આ સરકારને બી હવે ઘર ભેગી કરો। શું કહેશો જીતુભાઈ, કહો? જેણે બી પોસ્ટર લગાવ્યું છે સારી બાબત છે, તો અમે તો સીધી જ વાત કરીએ છીએ, પોસ્ટર લગાવવાની દૂર વાત નહીં, સીધી જ વાત કરીએ છીએ કે તમને જે દિશા સૂચન આપીએ છીએ કે જ્યાં જ્યાં ખોટું થતું હોય ત્યાં, પરંતુ તમે નથી માનતા, એટલે આખરે આપણે જે બોર્ડ મારવામાં આવ્યું છે, પોસ્ટર મારવામાં આવ્યું છે, એવા પોસ્ટર હવે દરેક ધારાસભ્ય દરેક કાઉન્સિલને ત્યાં મારવા જોઈએ એવું મારું છે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર જ્યારે 5 ધારાસભ્ય હોય, પ્રથમ નાગરિક પિંકીબેન સોની હોય, આ જેને બી સ્ટીકર લગાવ્યું છે, અહીંયા CCTV કેમેરો લાગેલો છે, પરંતુ ફરિયાદ શાની? લોકતંત્ર છે, લોકશાહી છે, બોલવાનો પણ અધિકાર છે અને આ જેને પણ લગાવ્યું છે બરાબર કીધું છે ભાઈ। 5 વર્ષ માટે એને અમે સેલ્યુટ કરીએ છીએ। 5 વર્ષ માટે વેરો બંધ કરી દો ભાઈ, તમે વેરો લેવાનું, આટલા બધા જાતના લોકોના ટેક્સ લો છો તમે, 18% GST લો છો, દરેક સામાન્યથી સામાન્ય માણસ છે એ ટેક્સ ભરે છે, ત્યારે તમારા સરકારી કર્મચારીઓ હોય, મેયર હોય, તમે જે ગાડીઓ લઈને ફરો છો ને એ બી અમારા ટેક્સના પૈસાની છે। વડોદરાની જનતા, જ્યારે પ્રધાનમંત્રી એવું કહ્યું હતું કે આ વડોદરા હું તમને સોંપીને જઉં છું પણ તમે ચિંતા ના કરતા, અમારા જે ધારાસભ્ય, કોર્પોરેટર, સંસદ સભ્ય છે એ વડોદરા શહેરને સાચવશે। શું સાચવવાના છે? મલાઈ જ કહે છે, મલાઈ, રૂપિયા જ, ખાલી રૂપિયા સિવાય બીજી કોઈ વાત જ નથી। ધારાસભ્ય કરોડોપતિ થઈ જાય છે, લખોપતિમાંથી, અને કરોડોમાંથી અબજોપતિ થઈ જાય છે, બીજું કશું કરતા જ નથી। અને કોર્પોરેશનના મોટા અધિકારીઓ બી ફૂટેલા હોય છે, અંદર ટેન્ડરો લે છે અને અહીંયા નીચે જે ઊભેલા હોય છે બધાને બધી ખબર હોય છે, બધાની મિલી ભગત જ હોય છે। તમે વડોદરા શહેરની પથારી ફેરવી નાખી છે। નવનાથના 9 કરોડ રૂપિયા યાત્રાધામ વિકાસ બોર્ડે ભગવાન શંકરના પૈસા તમે ખાઈ ગયા। તમે શાની હિન્દુત્વની વાતો કરો? તમે હિન્દુઓની વાતો કરો છો તો નવનાથના 9 કરોડ રૂપિયા આવ્યા, યાત્રાધામ વિકાસ બોર્ડે આપ્યા, એ 9 કરોડ રૂપિયા કઈ ગયા? ચેરમેનને મેં ફોન કર્યો તો કે મને નથી ખબર, તો તમે ચેરમેન છો તો રાજીનામું આપી દો। તમને ના ખબર હોય તો રાજીનામું આપી દો। પિંકીબેન રબર સ્ટેમ્પ છે, પિંકીબેન તો કંઈ બોલવા જ નથી માંગતા। પહેલાં તો હું એવું કહીશ કે મેયર છો તમે તો તમને બોલતા આવડે છે? પહેલાં તમે પોતે એવું બોલેલા કે મને તો કોઈ મેયર ગમતું જ નથી। ખરેખર તમે મેયર ગમતા નથી, તમે એવું બોલેલા પણ ખરેખર તમે મેયર જ નથી। મારા મતે તો હું વિચારીશ કે તમે ખરેખર મેયર નથી। સંસારના પૈસા ખાઈ જાય નહીં।